મોસ્ટ પ્રીમિયમ ગરબા નાઇટ તરીકે ઓળખાતા બસેરાના ગરબા યોજાશે. એવું પડવેથી પહેલું માનું નોર તું ધીરે મને બેંકે તારો ઉપવાસ હમારી આશા ઘર में रमे ओ धीरे. રાત રાત્રિ બસેરા પાર્ટી પ્લોટમાં આયોજન થઈ ગયું છે અને ગયા વર્ષે પણ ખૂબ સારું આયોજન હતું. આ વર્ષે રાત રાત્રિમાં રાસ મંડળી અને રાસ ગરબાનું આયોજન કર્યું છે અને આ વર્ષે નવરાત્રીમાં એક મારું સરસ મજાનું સોંગ આવે છે જેની બે લાઈન અહીંયા તમને સંભળાવું. ઓ મારી વાલી રે ગરબે રમીશું ને આખી રાત ઝૂમશું. તો મારી સાથે ગરબે ઝૂમવા માટે રમવા માટે આ બધા રેડી છો ને? જય માતા. સૌ પ્રથમ તો અમારા રાત રાત્રિ ગરબાના આયોજનની વાત કરીએ તો લોકેશનમાં જે બસેરા પાર્ટી પ્લોટ છે જે માત્ર કર્ણાવતી ક્લબથી માત્ર 10 મિનિટના અંતરે આવેલો પાર્ટી પ્લોટ છે, જેની અંદાજિત કેપેસિટી 7 થી 8,000 પબ્લિકની છે અને એની જે લોન એરિયા છે 75,000 સ્ક્વેર ફીટ છે. અપાર્ટ ફ્રોમ લોન એરિયા ત્યાં આપણે સરસ મજાનું પાર્કિંગની સુવિધા આપણે રાખેલી છે, જેમાં વીવીઆઈપી અને વીઆઈપી પાર્કિંગની સુવિધા અલગ રહેશે અને અમદાવાદમાં જે ટોપ 10 જે ડેકોર એજન્સી છે તે અમારું ડેકોરેશનનું કામ સંભાળી રહી છે અને આપ સૌ જાણો છો કે કલાકારોમાં કૌશિકભાઈ ભરવાડથી લઈને ગરબી ભોજકથી લઈને સૌથી ગુજરાતના ટોપમોસ્ટ કલાકારો અમારા ગરબામાં પરફોર્મ કરવાના છે. અને કોરોના પછી છેલ્લા 3-4 વર્ષથી જે ગરબા અને મંડળીનો જે કન્સેપ્ટ છે એ અમે આ વર્ષે ખેલૈયાઓને મન મૂકીને નાચવા મળે, ગરબા ગાવા મળે, એના માટે જઈને અમે ગરબા પ્લસ મંડળીનું અમે આયોજન પણ કરેલું છે. ભીડભાડની વાત કરીએ તો અમારા જે ગરબા છે અમારી ટેગલાઇન જ છે કે અમદાવાદના સૌથી પ્રીમિયમ ગરબા. અમારા ગરબાની કેપેસિટી 7 થી 8,000 છે પણ અમે એનાથી 25 થી 35% ઓછું ક્રાઉડ અમે ફૂલ કરીશું અને અમારે એટલું જ એ પ્રમાણમાં જ અમે ટિકિટનું સેલિંગ બી અમે એટલું ઓછું કરી અને બને ત્યાં સુધી ખેલૈયાઓને બહુ ભીડભાડ ના થાય અને સરસ રીતે અનુકૂળ રીતે રમી શકે એ રીતનું અમારું આયોજન છે. આકર્ષણમાં એવું છે કે આકર્ષણ તો અમારું ડેકોરેશન જ છે. જો તમે અત્યારથી બધું અમને પૂછી લેશો તો ખેલૈયાઓને કોઈ મજા નહીં આવે, પણ એવું સમજી લો કે અમદાવાદના જે ટોપ 5 જે ગરબાના ડેકોરેશનના જે સ્પોટ છે એમાં અમારું આ બસેરા આ વર્ષે રહેશે. રજૂ કરતો તો નવી એમ મારી દીકરી પણ નવી આઈટમો રજૂ કરશે. 3 તાળીમાં સનેડો ને એ બધાની થી અલગ કંઈક રજૂ કરશે જે સરપ્રાઇઝિંગલી રહેશે. એ ચાલુ નવરાત્રીમાં તમને જોવા મળશે. હું કોમ્પિટિશન નહીં કરું કારણ કે મારી દીકરી મારો વારસો છે અને અક્ષયભાઈ અને કુલદીપસિંહ જેવા મિત્રોને આ વખતે અમે મારી દીકરી સોંપી છે કે જોરદારી પરફોર્મ કરે અને ઓર્ગેનાઇઝેશન એ એટલું સુંદર કરી રહ્યા છે કારણ કે એમનો બેઝિક કન્સેપ્ટ શું છે કે દર વખતે ગરબામાં વધુ વસ્તી આવે છે, પાસ જરૂરત કરતા વધારે વેચીને લોકો પ્રોફિટ કમાવા માંગતા હોય છે, એવું નથી. આમાં અક્ષયભાઈને એમણે એવું આયોજન કર્યું છે કે ભાઈ અમારે લિમિટેડ પાસ વેચશું પણ આયોજન સિક્યોરિટી એને અમે પ્રથમ પ્રાથમિકતા આપશું. તો એ બહુ સુંદર મજાનું આયોજન છે અને બધા કલાકારો જેમાં કૌશિકભાઈ ભરવાડ બહુ સુંદર ગાયક છે, ધરતી સોલંકી બહુ સુંદર ગાય છે, મારી દીકરી ભૈરવી ભોજક બહુ સુંદર કરી રહી છે. મારીને જો એ નવરાત્રીની સરખામણી કરીએ તો ગોવાની અંદર ગુજરાતીઓ બહુ એટલા ના હોય, એટલે હું ત્યાં બંગાળી, મલયાલી, મરાઠી, પંજાબી આ બધા જ ગીતો કંઠસ્થ ગાઈ શકું છું. હિન્દુસ્તાનની તમામ લેંગ્વેજમાં હું ગાઈ શકું છું. તો હું ત્યાં ગાઈશ. મારી દીકરી બસેરા પાર્ટી પ્લોટ સંભાળશે અને બધી પબ્લિકને અમારું ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે કે આ ગરબા રમવા આપ પધારો. ગબર નીલય માંડવી માથે ઘૂમતી મોરીમાં ચુંદલડી માં ચમકે ઝાંઝર રૂપલે મળી ભાત. ગબર નીલય માંડવી માથે ઘૂમતી મોરીમાં ચુંદલડી માં ચમકે ઝાંઝર રૂપલે મળી ભાત. સંગ નર્યું નિસરે ઉમંગ રમે
વાસણીઓ સંગ નર્યો નિસરે ઉમંગ માએ પાથર્યો પ્રકાશ 14 લોક મારે કે માએ ગરબો કોરાવ્યો ગગન ઢોક મારે. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ,